ભાવનગર વિસ્તારમાં આવેલા ભાયાણી પાર્કમાં થયેલી ચોરીના પગલે 2 આરોપીઓને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે। ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાયાણી પાર્કમાં જે થયેલી ચોરીના પગલે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદ બાદ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને પોલીસ દ્વારા આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। બોર તળાવ પોલીસ સ્ટેશનમાં નિકિતાબેન પંચાલ દ્વારા 14 તારીખના રોજ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ સ્ટેશનમાં નિકિતાબેનના ઘરમાંથી દાગીના સાથે રોકડ રકમ મળી કુલ 42,000 રૂપિયાની ચોરી અજાણ્યા શખ્સો દ્વારા કરી ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। બાદમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે મૂળ સુરેન્દ્રનગરના રહેવાસીને હાલ ચિત્રામાં રહેતા વિનોદ ઉર્ફે ઈબુડો ધીરુભાઈ સરવૈયા અને ચિત્રામાં રહેતા મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ વાઘેલાને ચોરીના ગુનામાં ઝડપીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।